ભારત માતા કી જય। આજે આપણે આવી ગયા છીએ સિદ્ધપુર તાલુકાના મથુપુરા ગામે કે જેની અંદર એક ખેડૂત મિત્ર એવા છે કે જેમને કિચન ગાર્ડન બનાવેલું છે અને એની મુલાકાત લેવી છે આપણે। એ એમ કહે છે કે અમારી બધી વસ્તુ અમે ઓર્ગેનિક અને ઘેર ખાવા માટે વાપરીએ અને સારી રીતે એમ કે પૂરેપૂરું ઓર્ગેનિક બનાવીએ છીએ। તો ચાલો આપણે એવા મિત્રને મળીએ અને એની વિશેની પૂરી માહિતી લઈએ કે એ લોકો કઈ રીતે બનાવ્યું છે। તો વિપુલભાઈ, આ તમે કિચન જે ગાર્ડન બનાવ્યો એના અંદર આ ટોમેટી ક્યારે વાવ્યું અને કેવી રીતે વાવેતર કરવાનું એના વિશે કઈ માહિતી અમને આપશો? કે કિચન ગાર્ડનમાં જુઓ ને, કિચન ગાર્ડન એટલે આપણે ઘરે ખાવા જે સ્પેશિયલી શાકભાજી, બધી જાતની શાકભાજી જે ઓર્ગેનિક રીતે થાય ને એના માટે અને ઘરે ચાલે ને એટલું આપણે તૈયાર કરવા અને આપણા ઘેર જોતું હોય એનું બધા શાકભાજી ફ્રૂટ બધી અલગ અલગ ક્વોલિટીમાં અને ઓર્ગેનિક પ્રકારની તૈયાર થાય ને એ રીતની આપણે એક કિચન ગાર્ડન બનાવ્યું છે। પછી એમાં આપણે જો ને ટામેટાનું વાવેતર આ આપણે સેમિનિસની પૂર્વાંગ વેરાયટી છે। એમાં આપણે આ 3 લાઈન કરી છે આખી। એમાં હાલ તો જો ને હાલ દોરીથી બાંધી એને હાર્વેસ્ટિંગ જો ને ફ્રૂટિંગ સ્ટેજમાં આવી જાય છે। આ એના ફ્રૂટેજ ચાલુ થઈ ગયા છે હવે। તો આ કટિંગ કરવા પાછળનો હેતુ શું છે તમારે? કટિંગ મીન્સ કે જો નીચેનો ભાગ રહ્યો ને એમાં શું કોઈ ફૂગ હે, કોઈ મચ્છી વધારે ના આવે, કોઈ ડેમેજ ના થાય એના માટે નીચેની જે પત્તા થોડાક પીળા પડી જાય કોઈની અવસ્થા એ પછી ચૂંટી દઈએ, નીચેથી સાફ કરી દઈએ। પ્લસ શું કે આપણે આમાં મલ્ચિંગ પાથરેલું છે પૂરેપૂરું। હા, હું તમને કહેવા માંગતો હતો કે આ ઓર્ગેનિક કયો હતો પછી આ પાથરવાનું કારણ? એ પાથરવાનું કારણ શું કે આપણે નિંદામણ ના થાય પ્લસ અંદર ડ્રીપ પણ છે અંદર, એટલે શું પાણી સીધું મળી રહે પ્લસ આનું એના લીધે નિંદામણ ક્યાંય થાય ના એટલા માટે ચોખ્ખું રહે ભેજ હશે બધી રીતે। અને આ જે તમે આ વાળી પટ્ટીઓ લગાવેલી છે આ તો એનું કારણ શું અને શેના માટે લગાવેલી છે? દાખલા તરીકે આ ડબલું મૂકેલું છે, પેલી પટ્ટી મૂકેલી છે, આ શા માટે મૂકેલી છે આનું કારણ અને એના અંદર શું લગાવેલું હોય? આ એક આપણે સમજી લો કે ફૂલ ભમરી જે આપણે જે ફ્રૂટ રહે ને એમાં જે કાણા પડતું હોય એના માટે આપણે આ લગાવેલું છે। એના લીધે શું આ એ જે મેન નર આવે ને એ આવે નહીં એના માટે એ સબ્જીમાં લગાવવામાં આવે છે। એવું ને એવું આપણે એક બીજી આ યલો સ્ટ્રીકી સ્ટેપ કહેવાય। આના ઉપર શું આપણે ગમે ત્યાં બધું અલગ અલગ ભાગમાં લગાવેલું છે। આમાં શું વ્હાઈટ મચ્છી હોય, બ્લેક મચ્છી હોય, થ્રીપ્સ આ બધું કંટ્રોલ થાય ઓર્ગેનિક રીતે। આમાં ગુંદર જ આવે બસ। આમાં ચોટી જાય તો શું આપણે દવાનો સ્પ્રે ના કરવો પડે કોઈ, કેમ કે ઓર્ગેનિક છે એટલા માટે ઓર્ગેનિક રીતે કંટ્રોલ થાય એ રીતે વાત કરી છે। આ ટોમેટો સિવાય બીજી કઈ કઈ વસ્તુ આવી એ જરા અમને માહિતી આપશો? ટામેટા સિવાય આમાં આપણે રીંગણ કર્યા જે ડેટી કહેવાય એ પણ ઓર્ગેનિક રીતે જ કરેલી છે। હવે બેસા ચાલુ થઈ જશે। પછી મરચા છે, મરચાની વેરાયટી। પછી આ બાજુ આપણે અલગ અલગ પાલક પણ છે, પછી ધાણા, પછી મેથી, પછી શક્કરિયા, બટાકા પણ છે। આ બધી જાતના અલગ અલગ શાકભાજી બધા આપણે ઘર જે હાલના ટાઈમમાં જે શિયાળામાં પાકતા હોય એ બધા આપણા બાજુમાં હાલ લગભગ અવેલેબલ જ છે। એમાં પછી આપણે આ ખીરા કાકડી પણ વાવી છે, એ પણ તૈયાર થઈ જશે। પછી આ મરચામાં થોડું વધારે એટેક હતું પણ મરચા શું આપણે ઓર્ગેનિક હતા એટલે બીજું કોઈ બહારની ટ્રીટમેન્ટ નહીં, આપણી જે ઓર્ગેનિક રીતે થાય ને એ રીતે જ આપેલી છે અલગ અલગ। આ મરચાની બધી આ અલગ અલગ મરચું આવેલું છે। પછી આ ધાણામાં આપણે જે હાલ ઘેર ચાલતું હોય કાયમ માટે એના માટે સ્પેશિયલી ઓર્ગેનિક જ, આમાં કોઈ કેમિકલ ઉપયોગ કર્યો નહીં। પછી એક તુરિયા પણ વાયેલા છે, આ બધા તુરિયા જ છે, હવે તૈયાર થશે પેલા એના। હા, તો વિપુલભાઈ મારું કેવું એમ છે કે આ ઓર્ગેનિક જે ખેતી કરી તો મરચાની અંદર ટૂંટિયા માટે તો કોઈ દવામાં ઉપયોગ કરાય નહીં, પણ આ જે દેશી બનાવતા હોય આપણે એટલે દેશી આપણે ગૌમૂત્ર ને બધું બીજા અલગ એનો છંટકાવ બ્રહ્માસ્ત્ર ને બધા બનાવેલા છે, એનો ઉપયોગ કરીએ છીએ। થોડું રિઝલ્ટ ઓછું મળે પણ ઓર્ગેનિક હોય એટલે ચાલી જાય, વાંધો નહીં આવતો।
આ ટોમેટાને દોરી કેટલા ટાઈમે બોધવી પડે? એનો સમજી લો ને આપણે ફૂલ અવસ્થાએ ચાલુ થાય બરાબર, એટલે એને દોરી બાંધવાની ચાલુ કરી દેવો. દોરી બાંધવાની એકલી દોરી નહીં, પણ પહેલા એમને મોટા ટેકિયા લગાવવા પડે આ ટાઈપના. છેક અમે લગભગ કયો ને 10-15 ફૂટ આસપાસ બે દોરી લગાવી, એમાં વચ્ચે તાર જાડો બાંધેલો હોય 30 નો, અને વચ્ચે પછી દોરી ધીમે ધીમે જેના પ્રકાંડ આવે એને બાંધીને અમે તૈયાર કર્યું, કેમ કે નીચે ના પડી જાય. નીચે પડશે તો એમાં ક્વોલિટી બગડી શકે. હવે એનું ફ્રૂટિંગ સ્ટેજ છે એટલે કયો ને હવે બધા ટામેટા ચાલુ થઈ ગયા છે. વજન વધી જાય. હા, પ્લસ વજન વધશે એટલે તૂટી પણ ના જાય એના માટે પણ ખાસ. એવી જ રીતે આપણે આ મરચા બધા કર્યા છે. આ મરચા ઓર્ગેનિક રીતે, આમાં કોઈ કેમિકલ આપણે આપેલું નથી, એટલે થોડા આમાં થ્રિપ્સ નો પ્રોબ્લેમ છે, પણ વાંધો નહીં, આપણે ઘરે માટે ખાવા માટે યુઝ થાય એના માટે અમે બીજા આપણા રીતે જે ઓર્ગેનિક વસ્તુ જે વપરાતી હોય એ વાપરીએ. એમાં હવે જો ફ્રૂટિંગ ચાલુ થઈ ગયું અને બેસી ગયું ઘણી જગ્યાએ. હા, ઘણી જગ્યાએ જુઓ નાખું બેસી ગયા. એવી રીતે આપણે બાજુમાં ડુંગળીનું પણ વાવેતર છે. આ ડુંગળી બિયારણ માટેની છે. હા, આ બિયારણ માટેની ડુંગળી. આ ડુંગળી કરેલી છે અલગ, પછી આ ખાવા માટે અલગ અલગ કરેલી છે, ચોપેલી છે બધી અલગ અલગ. પછી હા, પછી આપણે આ ઓર્ગેનિક પાલક પણ વાયેલો છે. કિચન ગાર્ડનમાં લગભગ બધી આઈટમ આવી જશે જે આપણે ઘરગથ્થુ યુઝ, મોસ્ટ ઓફ બધી શાકભાજી. અને આમાં તમે ખાતરમાં શાનો ઉપયોગ કરો છો? કયું ખાતર નાખો? આમાં ખાતર છાણિયું ખાતર. આ પછી આપણે ધાણા. આની સ્મેલ તમે જોશો તો ખબર પડશે કે જે આપણે બજારમાંથી લાવીએ અને અહીંયા આમાં ઘણો ફરક હશે, એ ખાસ જોવું. પછી આમાં બધા અલગ અલગ જો ને, ધાણા છે, પછી મેથી છે, પછી દૂધી છે, બધી લગભગ બધી જાતની શાકભાજી આપણે અહીંયા કરી જ છે. એટલે ખાતરમાં કેમ કે કેટલા દિવસે કોહરાવું કેવું કઈક ડાયરેક્ટ નહીં, આમાં શું કોવાયેલું ડાયરેક્ટ તૈયાર જે ખાતર કદાચ મળે જ છે એ આપણે વાપરીએ છીએ. ગાય આધારિત ખેતી આપણે ગાયો બાજુમાં છે એનું. હા, ઓર્ગેનિક કરી થોડો ટાઈમ એનો પડ્યું રહે ને 12 મહિના જૂનું થાય પછી આને આપણે ભરી દઈએ. અને એના ઉપર પછી એના ઉપર પાછી માટી ચડાવી બે મિક્સ કરી અને પછી મલ્ચિંગ કરી દેવાની, અને પછી એના ઉપર અલગ અલગ વાવી દેવાના શાકભાજી બધાએ. આમાં આખું આપણે પ્લોટિંગ કરેલું છે સ્પેશિયલી ઘર માટે. આ બધી જાતના લગભગ બધા શાકભાજી આવી ગયા છે. તો એ ખાતરના લીધે જ આ ગ્રોથ છે, દેશી સાણિયા ખાતરનો પ્રભાવ છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.